નમસ્કાર. ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ઓલ ઇઝ વેલ એજ્યુકેશન સાથે હું છું રાજેશ ડાભી. આજનો આપણો વિડીયો છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું. હમણાં જ જ્ઞાન સાધનાનું મેરિટ બહાર પડેલ માર્કશીટ બહાર પડેલી છે અને CGMS મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ 2026-27 અંતર્ગત રેસિડેન્શિયલ સ્કૂલ સ્કોલરશિપ યોજના માટે રજિસ્ટ્રેશન અંગેની નોટિફિકેશન બહાર પડી ગયું છે, જેમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ CGMS 2026 અને 27 અંતર્ગત 4/4/2026ના રોજ જે પરીક્ષા લેવાય તેની પ્રોવિઝનલ યાદી બહાર પડેલી અને સ્કોલરશિપની પસંદગી માટેની રજિસ્ટ્રેશન અને એપ્રુવલ શરૂ કરવામાં આવેલું છે. આ રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે તે તારીખ 8/5/2026થી શરૂ થઈ ગઈ છે અને 15/5/2026 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. અને આ જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જ તારીખ 11/5/2026થી ચોઇસ ફિલિંગ શરૂ કરવામાં આવશે. તો અહીં 11/5/2026થી ચોઇસ ફિલિંગ શરૂ થશે. તો પહેલાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અને ત્યારબાદ ચોઇસ ફિલિંગ શરૂ કરવાની રહેશે. તો આ જે પ્રક્રિયા છે તેની રજિસ્ટ્રેશન માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ક્લિક કરી અને તમે રજિસ્ટ્રેશન કરી શકશો. હવે રજિસ્ટ્રેશન કેવી રીતે કરશું તે આપણે જોઈએ. તો સૌપ્રથમ તમે જ્યારે લોગિન કરશો તો લોગિન કેવી રીતે કરવાનું છે, તો સરકારી સ્કૂલના જે શિક્ષક હોય તે શિક્ષકનો કોડ અને મોબાઈલ નંબરથી એને લોગિન કરવાનો રહેશે. એનાથી એને લોગિન કરવાનું રહેશે. તો પહેલાં સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો રજિસ્ટ્રેશન પર તમે જેવું ક્લિક કરશો ને એટલે તરત ત્યાં શિક્ષકનો કોડ અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને મોબાઈલ નંબર ઉપર જે OTP આવે તે OTP એન્ટર કરશો અને લોગિન કરશો એટલે તરત જ લોગિન થઈ જશે. અહીં સ્કૂલનું લોગિન થઈ ગયું છે, સ્કૂલનું નામ આવી ગયું છે અને કેટલા બાળકો સિલેક્ટ થયા છે તે અહીં તમે જોઈ શકો છો. ટોટલ સ્ટુડન્ટ, પેન્ડિંગ સ્ટુડન્ટ. હવે અહીં આપણે શું પ્રોસેસ કરવાની છે, તો અહીં તમે જોઈ શકો છો કે બાળકોનું જે લિસ્ટ હોય તેમાં તમારે અહીં રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટર પર ક્લિક કરશો એટલે તરત અહીં બાળકોનું સંપૂર્ણ ડિટેલ જોવા મળે છે, તે આપણે ચેક કરી લેવાની રહેશે. ત્યારબાદ અહીં બર્થ સર્ટિફિકેટ, જન્મનો દાખલો અપલોડ કરવાનો રહેશે. હવે તમે જેવો જન્મનો દાખલો અપલોડ કરશો એટલે તરત આપણે અહીં જે નેક્સ્ટ બટન છે તે ઓપન થશે. હવે અહીં વ્યૂ પર ક્લિક કરીને તમે જન્મનો દાખલો ચેક કરી શકો છો. અહીં નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે અહીં બાળકની શિક્ષણને લગતી માહિતી છે કે પહેલું ધોરણથી 8 ધોરણ સુધી તે ક્યાં અભ્યાસ કર્યો છે, સળંગ 1થી 8માં સળંગ સરકારી કે ગ્રાન્ટેડ હેઠળ અભ્યાસ પૂર્ણ કરેલ છે અને RT હેઠળ અભ્યાસ પૂર્ણ કરેલ છે તે આપણે ચેક કરવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે અહીં કેટેગરી આવશે. હવે જે કેટેગરી હોય તે અહીંથી આપણે ચેન્જ પણ કરી શકીએ છીએ. ડિસેબિલિટી અહીં ટિક કરવાની રહેશે અને આગળ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. હવે અહીં બાળકને કઈ સ્કીમમાં લાભ મળશે તે અહીં આપણે જોઈ શકીએ છીએ. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને રક્ષા શક્તિ સ્કૂલ, આ બે યોજનાનો લાભ એને મળી શકશે. હવે જે એને સિલેક્ટ કરવાનું હોય તે અહીં જિલ્લો અને તાલુકો જોવા મળશે. અહીં વાલીનો 10 અંકનો મોબાઈલ નંબર એન્ટર કરી અને OTP પર ક્લિક કરીશું એટલે અહીં આપણે OTP એન્ટર કરીને વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં આપણે પાસવર્ડ સેટ કરવાનો રહેશે અને એ જ પાસવર્ડ અહીં ફરીથી કન્ફર્મ કરવાનો રહેશે. આઈ એગ્રી પર ક્લિક કરીને સબમિટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું એટલે તરત બાળકનું રજિસ્ટ્રેશન થઈ જશે. જેવું તમે બાળકનું રજિસ્ટ્રેશન કરશો એટલે તરત જ આપણને અહીં તે બાળકની સંપૂર્ણ ડિટેલ જોવા મળશે. અહીં ટોટલ સ્ટુડન્ટ છે તેમાં પેન્ડિંગમાં સંખ્યા ઘટી જશે અને અહીં રજિસ્ટરમાં આપણને જોવા મળશે. તો એવી રીતે દરેક બાળકોનું આપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજા મિત્રો સુધી પહોંચાડો. નેક્સ્ટ વિડીયો આપણે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી તે જોઈશું. ધન્યવાદ.